અંબાજીમાં વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। ગરીબોના ઘરો પર બુલડોઝર, રિસોર્ટ માલિકોને આશીર્વાદ શા માટે? વન વિભાગની હદમાં ઉભેલા વનરાજી રિસોર્ટને લઈને સવાલ ઉઠ્યા। પાડલિયામાં ગરીબોના ઘરો તોડી પાડવામાં આવ્યા। રિસોર્ટ સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। અભયારણ્યની જમીન હોવાનું ગરીબોના ઘરો ધ્વસ્ત કરાયા છે। ગરીબોના ઘરો સામે બુલડોઝર ફેરવનારું તંત્ર વનરાજી રિસોર્ટ અંગે મૌન છે। વનરાજી રિસોર્ટ સામે બુલડોઝર ફેરવનારું તંત્ર મૌન છે। જાગૃત નાગરિકોએ રિસોર્ટ સામે પગલાં ભરવાની અનેક રજૂઆત કરી। અહીંયા જે પાંછા ખાતે વનરાજી રિસોર્ટ બનેલો છે એના બાબતે અમે અવારનવાર રજૂઆત કરી છે કે આ રિસોર્ટ જંગલ ખાતાના અંદર એમણે દબાણ કરેલું છે કે જે એના 3 રૂમ અને 3-4 જેવા રૂમ છે અને સ્વિમિંગ પુલ એ જંગલ ખાતામાં એનું દબાણ છે, પરંતુ આજ દિન સુધી એના પર કોઈ એક્શન લેવામાં નથી આવી। અમારા દ્વારા આ બાબતે ઉપર સુધી રજૂઆત કરવામાં આવી છે, પણ એના ઉપર હજી બી કોઈ એક્શન નથી લીધી। તો અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાઈ આમાં કોઈ મોટા માથા ઇન્વોલ્વ હોય, તેથી આના ઉપર કોઈ એક્શન લેતા નથી અને દબાણ દૂર કરતા નથી। વર્ષોથી આદિવાસીઓને ધિકારી કાઢવાના એમની નજર અહીંયા દોતાન તાલુકામાં કેમ ફાટી પડી છે, કેની કેટલી નજર છે, કેને શું લેવાનું છે, શું કરવા માંગે છે, એ બધી જ મને ખબર છે। પણ હું આ ધારાસભ્ય તરીકે ચેતવણી આપું છું કે તમે આ સંચેડવાની જરૂર નથી ને સંચેડશો તો તમારા પગોમાં આવશે ને ખાવા ટૂસે આદિવાસીઓની ભાષામાં કહીએ ને તો તમે ભેગું નહીં કરી શકો। એના કરતા જે જગ્યા જે રીતે છે ચાલવા દો। વર્ષોથી આદિવાસીઓ રહે છે એમને રહેવા દો અને એમનો હક અને અધિકાર એ બી કાયદાના વિરોધમાં નહીં, કાયદામાં રહીને ઈયોન સંચેડા વગર એમની માંગણી છે 2006 ની માંગ પહેલની જમીન છે એમને આપવી પડે। નવું નથી એટલે એ લોકોને સંચેડવાની જરૂર નથી। જે જગ્યા સમસૂરી લાગી પડતી હોય તેઓ એક પણ બોધકામ કરી શકતા નથી। અને હું તો એટલો સુધી કહેવા માંગુ છું, આ કેને મંજૂરી આપી છે? મંજૂરી આપતા અડતા કરતા કોણ હતા? એમને બી અમને અંદર આવરી લેવા પડે। કાયદો એમને લાગુ પડે છે, મને લાગુ પડે છે અને સમસૂરી હોવાના કારણે ક્યાં આધારે એ લોકોએ મંજૂરી આપી છે એટલે એમને પણ અંદર આવરી લેવા પડે કે બીજી વખતે આવું થતું હોય તો ના થાય। વન વિભાગનું કાર્ય આપે જોયું હશે પાડલિયામાં, જે પાડલિયામાં વિવાદ થયો હતો કે ખેતરમાં જે કે કહેવાય છે કે જે વન અભયારણ્યની જે જગ્યા હતી કે ફોરેસ્ટના ખાતામાં આવતી જે જગ્યા હતી તેના અંદર જે ઘર બન્યું હતું તોડી પાડ્યું હતું। હું આપને બતાવીશ કે આ એક વનરાજી રિસોર્ટ છે જે વન અભયારણ્યમાં આવેલો છે। અંબાજીથી માત્ર 2 કિલોમીટરના અંતરે આ રિસોર્ટ આવેલો છે અને આ આપ જોઈ રહ્યા છો એ વન્ય અભયારણ્ય વિસ્તાર છે ને એના અંદર જે રિસોર્ટ છે બન્યું છે ને આપ જોઈ રહ્યા છો કે આ ચેક ડેમ છે। અહીંયા જે રિસોર્ટના બહાર જ ચેક ડેમ છે અને હું આપને બતાવીશ કે આ જે આખો જે વિસ્તાર પહાડી ઇલાકો છે વન્ય અભયારણ્ય છે જેના અંદર સિમેન્ટ કે કોન્ક્રીટનો ઉપયોગ કરવો પાબંદી છે ફોરેસ્ટ ખાતા દ્વારા કે જે પણ જે બાંધકામ થતું હોય તેનું ફોરેસ્ટે રોકવું જોઈએ। તો આટલો મોટો જે રિસોર્ટ જે ઊભો થયો છે તે કોની પરમિશનથી ઊભો થયો, કયા નિયમ અનુસાર ઊભો થયો છે તે એક વિચારવાનો વિષય છે ને હું આપને બતાવીશ કે માત્ર આ જે રિસોર્ટમાં જવાનો માર્ગ છે એની બહાર એક બોર્ડ મારેલું છે વન વિભાગ દ્વારા। અભયારણ્ય વિસ્તાર, આ જે વિસ્તાર આખો જે છે અભયારણ્ય વિસ્તાર છે અને ખરેખર અભયારણ્ય વિસ્તારના અંદર આટલો મોટો જે રિસોર્ટ બનેલો છે આ રિસોર્ટ જે ફોરેસ્ટ ખાતાને ધ્યાનમાં જશે અને આ વિવાદમાં બી આવ્યો હતો ને આગળ જ્યારે ફોરેસ્ટ દ્વારા એને નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને જેનું જે અમુક કહેવામાં આવે છે કે એના જે અમુક રૂમો જે છે કે સ્વિમિંગ પુલ છે એ ફોરેસ્ટની જગ્યામાં બનેલા છે, તે છતાં પણ તંત્રની બેવડી નીતિ જોવા મળે છે। જ્યારે પાડલિયાના અંદર ફોરેસ્ટની જમીન ઉપર કોઈનું મકાન બને છે તો એને પાડી પાડવામાં આવે છે। તો આટલો મોટો જે રિસોર્ટ બન્યો છે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આમાં કંઈક મોટા માથાઓ સંડોવાયેલા હોય ત્યારે ગરીબ લોકો ઉપર તો એક્શન થાય જ છે, પણ વન વિભાગ જે મોટા રિસોર્ટ ધારકો ઉપર કેમ કાર્યવાહી કરતું નથી? વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ, અંબાજી।